ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર કૃણાલ મિસ્ત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમમાં દ્વિતીય વર્ષની અંદર જે આવકવેરો અને જીએસટી છે, જેનો કોડ છે BCTXN 205, જેમાં ભાગ 1માં એકમ નંબર પહેલું આવકવેરા અધિનિયમ 1961 અને તેના મૂળભૂત તત્વો વિશે ચર્ચા કરીશું. આવકવેરો અને જીએસટી આપણે સૌને ખ્યાલ છે કે આવકવેરો એટલે શું. જે પણ વ્યક્તિની કમાણી છે, જે પણ વ્યક્તિની આવક છે, કર છે, એના ઉપર જે આપણે વેરો ચૂકવીએ છીએ, બરાબર, આવક ઉપર જે વેરો ચૂકવવામાં આવે છે, સરકારને આપણે જે રૂપિયા ચૂકવીએ છીએ તેને આપણે આવકવેરો કહીએ છીએ. સાથે સાથે જીએસટીની પણ સમજ આપણને આ વિષયમાં મળશે. જીએસટી, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહીએ છીએ, કે આપણે કોઈ પણ વસ્તુ અથવા સેવાની ખરીદી ઉપર જે ટેક્સ ચૂકવીએ છીએ તેને આપણે જીએસટી કહીએ છીએ. તો એના વિશે વિસ્તૃત ચર્ચા આપણે આ વિષયમાં કરવાની છે, જેમાંથી સૌ પ્રથમ જે પહેલું એકમ છે એની અંદર આપણને આવકવેરાનો જે અધિનિયમ છે 1961માં જે બનાવવામાં આવ્યો છે એના વિશેની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે આ એકમની રૂપરેખા જોઈ લઈએ કે આ એકમની અંદર પ્રસ્તાવનાની સાથે સાથે આપણે અર્થ સમજીશું, કરવેરો કોને કહેવાય તેના વિશે માહિતી મેળવીશું. સાથે સાથે કરવેરાની જે રીતો છે, અલગ અલગ, મુખ્યત્વે બે પ્રકારના કરવેરા હોય છે, એક પ્રત્યક્ષ કરવેરા અને એક પરોક્ષ કરવેરા, બરાબર. એ બંને શું છે એના વિશે વિસ્તૃતમાં આગળ ચર્ચા કરીશું. સાથે સાથે કરવેરાના સિદ્ધાંતો કયા કયા છે, જે કરવેરાનો કાયદો બનાવવામાં આવ્યો, આવકવેરા અધિનિયમ જે આપણે 1961નો જે નિયમ છે એ નિયમનો અહીંયા પરિચય મેળવીશું, કારણ કે નિયમ ખૂબ જ વિસ્તારમાં છે, પણ એનો પરિચય અહીંયા મેળવીશું. સાથે સાથે આવકના મુખ્ય સ્ત્રોત કેટલા હોય છે, કોઈ પણ વ્યક્તિ કઈ રીતે પોતાની આવક મેળવી શકે છે, તો એ આવકના સ્ત્રોત વિશે ચર્ચા કરીશું. તો આ લેક્ચરમાં આપણે આ બધા પોઈન્ટ્સ એક પછી એક જોતા જઈશું. સૌથી પહેલાં એકમમાં આપણે શેના વિશેની માહિતી મેળવીશું તેના વિશે થોડું અહીંયા સમજીએ. તો આવક પર જે કરવેરા લાદવાની જે રીત છે એ પ્રાચીન કાળથી અમલમાં છે. આપણને સૌને ખ્યાલ છે, એવું નથી કે આવકવેરો આજકાલ આપણે ભરીએ છીએ. પ્રાચીન કાળથી આપણે જૂના પિક્ચરને એમાં પણ જોઈએ છીએ, બરાબર, કે જેની અંદર કોઈ વ્યક્તિ પહેલાં રૂપિયાનું જ્યારે અસ્તિત્વ નહોતું એ વખતે વસ્તુની ચૂકવણી કરવામાં આવતી હતી. એટલે કોઈ પણ ખેડૂતને પણ વેરો ચૂકવવાનો હતો, બરાબર. જે જમીનદાર હોય અથવા તો જે નગરસેવક હોય એને લોકો શું કરતા હતા, ચૂકવણી કરતા હતા કે પોતાના પાસે જે પણ ખેતીનું ઉત્પાદન થયું છે એ ખેતીના ઉત્પાદનમાંથી અમુક ભાગ તેને આપવામાં આવતો હતો, બરાબર. તો આ રીતે જે વેરો ચૂકવતા પહેલાં, જ્યારે રૂપિયાનું અસ્તિત્વ નહોતું, પછી જ્યારે રૂપિયા આવ્યા એ પછીથી એને આપણે આવક જે થવા લાગી એના ઉપર વેરો ચૂકવતા થયા. તો આ પ્રાચીન કાળથી આવકવેરો જોવામાં આવે છે, જ્યારે એના પૂરતા પુરાવા પણ આપણને મળે છે, બરાબર. અને ઘણા બધા જગ્યાએ આપણે એના પ્રૂફ પણ જોયા છે કે એને કઈ રીતે ચૂકવણી થતી હતી. ભારતમાં પણ એના જે પ્રખ્યાત ગ્રંથો છે, જેમ કે મનુસ્મૃતિ છે, અર્થશાસ્ત્ર છે, તેની અંદર પણ કરવેરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એની અંદર પણ માહિતી આપવામાં આવી છે કે કરવેરો આજકાલનો નથી, પરંતુ ખૂબ જ વર્ષો જૂનો છે. તો એ પ્રાચીન સમયથી જ કરવામાં આવતો હતો, એટલા માટે આપણે એમાં પણ એના પુરાવા જોઈ શકીએ છીએ. 3000 વર્ષ પહેલાં જે ઇજિપ્ત અને ગ્રીસ જેવા દેશો છે એની અંદર પણ જે વપરાશકારો છે એ વિવિધ સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરતા હતા, બરાબર. એના પણ પુરાવાઓ મળી આવ્યા છે. તો આજે પણ આ આવકવેરો જે છે એ દેશની સરકારની આવકનું એક મહત્વનું સાધન ગણવામાં આવે છે, કારણ કે એના દ્વારા જ જે રાષ્ટ્રનો વિકાસ છે, બરાબર, એ પોસિબલ છે. કારણ કે સરકાર પાસે બીજી કોઈ આવકના સ્ત્રોત હોતા નથી, એટલા માટે સૌથી જે મહત્વનો આવકનો સ્ત્રોત છે એ કોઈ પણ સરકાર માટે એ કરવેરો છે. એટલે જ્યાંથી પણ એને વેરો મળતો હોય તો એ વેરાની રકમનો ઉપયોગ એ શેમાં કરતા હોય છે, મુખ્યત્વે જ્યાં રાષ્ટ્રના વિકાસની જરૂર પડે, બરાબર. જેમ કે આપણે જોઈએ છીએ કે રોડ બનાવવામાં આવે છે, પછી સરકારી જેટલા પણ
આપણે પબ્લિક ઉપયોગ માટે, બરાબર, તો જાહેર ઉપયોગ માટે જે પણ બગીચા બનાવવામાં આવે છે, રોડ બનાવવામાં આવે છે, સ્ટ્રીટ લાઇટ આપણે જોઈએ છે, તો આ બધો ખર્ચ શેમાંથી કરવામાં આવે છે? તો આ બધો ખર્ચ સરકાર પોતાને જે કરવેરો પ્રાપ્ત થાય છે એ કરવેરામાંથી કરતી હોય છે. તો એટલા માટે રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ જરૂરી આવકના સ્ત્રોત તરીકે આપણે ગણી શકીએ. અર્થ સમજીએ કે કરવેરો એટલે શું? તો સામાન્ય શબ્દોમાં કહીએ તો કર એટલે કોઈ પણ જાતના બદલાના ભાવ વિના સરકારને ભરવી પડતી દંડ સિવાયની રકમ. આપણે કોઈ દંડ નથી ભરતા. એવું નથી કે તમે કમાઓ છો એટલે તમારે આપવાનું છે, બરાબર, પણ આપણે આપણી જે આવક છે એમાંથી અમુક ભાગ સરકારને આપીએ છીએ. જે પણ ટકા નક્કી કરે સરકાર એ પ્રમાણે આપણે એને અમુક ટકા રકમ ચૂકવણી કરતા હોઈએ છીએ. એ શેના માટે કરવી પડે છે? તો એ આપણી જ ફેસિલિટી માટે છે. કારણ કે જો રસ્તા સારા નહીં હોય, બરાબર, જે સરકારી હોસ્પિટલ છે, બગીચા છે, આ બધું નહીં હોય તો આપણે કઈ રીતે જીવી શકીશું? એટલા માટે એ જરૂરી છે કે જ્યાં પણ આપણને આવી બધી ફેસિલિટીની જરૂર પડતી હોય તો એ સરકાર ત્યારે આ બધી ફેસિલિટી પૂરી પાડી શકશે કે જ્યારે એના પાસે આવો કોઈ આવકનો સ્ત્રોત હશે. તો એટલા માટે આપણે દંડ સિવાયની જે રકમ ચૂકવીએ છીએ સરકારને એને આપણે કરવેરો કહેતા હોઈએ છીએ. ડૉક્ટર ડાલ્ટનના શબ્દોમાં કહીએ તો કર એટલે જેમાં વિનિમયનો અભાવ હોય એવી અનિવાર્ય રીતે વ્યક્તિએ આપવાની થતી રકમ, બરાબર. તો અનિવાર્ય છે કારણ કે કમ્પલસરી છે. ઘણા લોકો ટેક્સ નથી ભરતા, ટેક્સની ચોરી કરે છે, તો પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એને નોટિસ પણ આપતા હોય છે અને જે પણ ટેક્સ છે એને વ્યાજ સાથે વસૂલ પણ કરતા હોય છે. તો એટલા માટે આ જરૂરી છે કે જે પણ આવક છે એમાંથી જો તમે કરપાત્ર આવક ધરાવતા હોય અને એ કરપાત્ર આવક ઉપર જે પણ લાગુ પડતો ટેક્સ છે તે ચૂકવવો જરૂરી છે, બરાબર. તો એટલા માટે એ એક વિનિમયનો જે અભાવ હોય એવી બરાબર અનિવાર્ય રકમ છે કે જે વ્યક્તિએ સરકારને ચૂકવવાની થાય છે. એની મુખ્યત્વે બે રીતો છે જે આપણે સમજ્યા તેમ કે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. બે પ્રકારની આવકમાંથી આપણે જે સરકારને જે આવક થાય છે બે રીતે થાય છે, એક પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. બંનેની સમજૂતી આપણે મેળવીએ. પ્રત્યક્ષ કરવેરા એટલે શું? તો જે વ્યક્તિની આવક ઉપર વ્યક્તિએ સીધો જ કરવેરો સરકારને ભરવો પડે છે એને આપણે પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ, બરાબર. કે આવક થઈ એના ઉપર સીધો ટેક્સ ભરી દીધો સરકારને ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં, બરાબર. હવે તો ઓનલાઈન થઈ ગયું છે એટલે આપણે ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર જઈને જે આપણી આવક બતાવીએ છીએ અને સામે જે ટેક્સ ભરવાનો આવે એ રકમની ચૂકવણી આપણે ત્યારે તે જ કરતા હોઈએ છીએ. તો એને આપણે પ્રત્યક્ષ કરવેરા કહીએ છીએ. પ્રત્યક્ષ એટલે કે વ્યક્તિ પોતે ડાયરેક્ટ સરકારને રકમની ચૂકવણી કરે છે, એટલા માટે એને પ્રત્યક્ષ કરવેરા કહેવાય છે, બરાબર. એમાં પગારની આવક ઉપર જે કરવેરા ચૂકવતા હોય, મકાનમાં મિલકતની જે સંપત્તિમાંથી કોઈ આવક થતી હોય એના ઉપર જે કરવેરો ચૂકવીએ, મૂડી નફો હોય, ધંધા વ્યવસાયમાંથી જે ઉદ્ભવતો લાભ છે, નફો છે, અને અન્ય સ્ત્રોતમાંથી જે આવક થતી હોય છે, આ બધા ઉપર જે રકમ ચૂકવવામાં આવે છે, કર ચૂકવવામાં આવે છે, તો એ કરવેરાને પ્રત્યક્ષ કરવેરા તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો એટલે સરકારને વ્યક્તિ શું કરે છે? વ્યક્તિ પોતે જ ડાયરેક્ટ સરકારને રકમની ચૂકવણી કરે છે. એ કોઈ પણ રીતે આવક મળી હોય તો એ દરેક આવકમાંથી જે રકમ જે કર ચૂકવવાનો થતો હોય એને પ્રત્યક્ષ કરવેરા. પરોક્ષ કરવેરા એટલે એવા કરવેરા કે જ્યાં વ્યક્તિ પોતે ડાયરેક્ટ સરકારને રકમની ચૂકવણી નથી કરતી, બરાબર. એ રકમ વાયા જાય છે. એટલે કે વ્યક્તિએ શું કર્યું? કોઈ એક બીજા વ્યક્તિને ચૂકવણી કરી, એ બીજા વ્યક્તિએ પછી સરકારને ચૂકવણી કરી, બરાબર. તો એ કઈ રીતે? તો ધારો કે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ, બરાબર, કે મોબાઈલ ફોન ખરીદ્યો અથવા તો કોઈ પણ એક વસ્તુની ખરીદી કરી, તો એ મોબાઈલ ફોન ઉપર જે આપણે કરવેરો ચૂકવીએ છીએ આપણે ડાયરેક્ટ સરકારને નથી આપતા. 20,000 રૂપિયાના મોબાઈલ ફોનની કિંમત છે, એ 20,000 ઉપર તમારે 2,000 કરવેરો ચૂકવવાનો થયો, બરાબર, જે જીએસટી લાગે છે. તો એ 2,000 રૂપિયા તમે કોને ચૂકવો છો? દુકાનદારને ચૂકવો છો, જ્યાંથી તમે ફોનની ખરીદી કરો છો. એ 2,000 રૂપિયા દુકાનદાર શું કરશે? સરકારને ચૂકવશે. એટલે આપણે ડાયરેક્ટ સરકારને ચૂકવણી નથી કરતા, પણ આપણે પહેલાં દુકાનદારને રકમની ચૂકવણી કરી, દુકાનદાર પછી તે રકમની ચૂકવણી સરકારને કરશે. તો એટલા માટે એને પરોક્ષ કરવેરા કહેવાય કે જ્યાં વ્યક્તિ અને સરકાર ડાયરેક્ટ કનેક્ટ નથી થતા, બરાબર. તો એ વચ્ચેનો જે એક વ્યક્તિ છે તેના મારફતે એ રકમ સરકાર સુધી પહોંચે છે, એટલા માટે એને પરોક્ષ કરવેરા આપણે
કહીએ છીએ. તો કરવેરામાં વ્યક્તિની આવક પર નહીં પરંતુ વસ્તુના ઉત્પાદનકાર કે વપરાશકાર પાસેથી અથવા તો સેવાના વપરાશકાર પાસેથી જે ઉઘરાવવામાં રકમ આવે છે તેને આપણે પરોક્ષ કરવેરા તરીકે ઓળખીએ છીએ. બરાબર, કે ડાયરેક્ટ આપણે નથી ચૂકવતા, પણ વસ્તુનો જે પણ વપરાશકાર છે અથવા ઉત્પાદનકાર છે એને આપણે રકમની ચૂકવણી કરીએ અને પછી તે વ્યક્તિ સરકારને ચૂકવણી કરશે વેરાની, તો એને આપણે પરોક્ષ કરવેરા. પરોક્ષ કરવેરામાં સૌથી મોટા સ્ત્રોત તરીકે ભારતમાં જે હાલ ચાલી રહ્યું છે તે વસ્તુ અને સેવા કર, જેને જીએસટી કહીએ છીએ. બરાબર, જીએસટી સિવાય પણ ઘણા બધા પરોક્ષ કરવેરા છે, જેમાં આબકારી જકાત હોય, સીમા શુલ્ક હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, આ બધા પણ પરોક્ષ કરવેરા છે. બરાબર, જે આપણે કહીએ છીએ કે ઇમ્પોર્ટ ડ્યુટી, એક્સપોર્ટ ડ્યુટી, બરાબર, સ્ટેમ્પ ડ્યુટી, તો એ બધી ડ્યુટીને પણ એક્સાઇઝ જે છે, તો આ બધી ડ્યુટી પણ પરોક્ષ કરવેરામાં આવે છે, કે જ્યાં સરકારને વ્યક્તિ ડાયરેક્ટ ચૂકવણી કરતી નથી. એ વ્યક્તિ પહેલાં વચ્ચે કોઈ પક્ષકારને આપશે અને એ પક્ષકાર પછી એની ચૂકવણી સરકારને કરશે. તો એટલા માટે તેને પરોક્ષ કરવેરા તરીકે ઓળખાય છે. કરવેરાના મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે? તો કૌટિલ્ય દ્વારા મુખ્ય 3 સિદ્ધાંતો આપવામાં આવ્યા છે કરવેરા માટે, કરવેરા અને એના ખર્ચ માટેના. એમાં સૌથી પહેલો છે કે કરવેરા મર્યાદિત લાદવા જોઈએ. બરાબર, એવું નહીં કે જેટલી આવક છે એના 50, 60, 70% આપણે સરકારને આપી દેવા પડે, તો પછી જે આવકની કમાણી થાય છે, બરાબર, તો એ કમાણીમાંથી પછી ઘર ખર્ચ કેવી રીતે કાઢશું? એટલા માટે કરવેરા અને ખર્ચ બંને માટેના આ અમુક જે સિદ્ધાંતો છે તે કૌટિલ્ય દ્વારા આપવામાં આવ્યા છે. સૌથી પહેલું, કરવેરા મર્યાદિત હોવા જોઈએ. બીજું, કરવેરા ખૂબ વધુ પડતા છે તેવી લાગણી દેશના નાગરિકને થવી જોઈએ નહીં. બરાબર, ઘણી વખત આપણને એવું થાય કે આપણે 30% રકમ ચૂકવીએ છીએ સરકારને, પણ એ 30% એટલા માટે છે કે તમારી કમાણી પણ એ પ્રમાણે વધારે છે. બરાબર, તો આપણે અલગ અલગ સ્લેબ જોઈએ છે કે તમે આટલી રકમ કમાતા હોય તો એમાં તમારે 5%ની રકમ ચૂકવવાની છે, આટલીથી આટલા સુધી કમાતા હોય તો એમાં 10% ચૂકવવાના છે, આટલાથી આટલા કમાતા હોય તો 20% છે, આનાથી વધારે હોય તો 30% છે. તો એ 30% રકમ ચૂકવવાની થાય ત્યારે આપણને એમ થાય કે આટલી બધી રકમ આપણે સરકારને આપી દેવાની છે, પણ સામે આપણી આવક પણ એટલી વધારે છે, એટલા માટે એ રકમ ચૂકવવાની છે. તો એટલે ક્યારેય દેશના નાગરિકને એવી ફિલિંગ ના આવવી જોઈએ, એવી લાગણી ના થવી જોઈએ કે જે કરવેરા સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે તે વધુ છે. જે પણ નક્કી કરેલા નિયમો છે એ પ્રમાણે કરવેરાની ચૂકવણી કરવી જ જોઈએ. અને ત્રીજું, કરવેરામાં ક્રમશઃ વધારો કરવો જોઈએ. જે આપણે હાલની જે પરિસ્થિતિ છે એ આપણે જોઈ શકીએ છીએ કે સ્લેબ પદ્ધતિ મુજબ જે કરવેરો ચૂકવીએ છીએ કે અમુક આટલાથી આટલી રકમ સુધીમાં આટલા ટકા, બરાબર, પછી ધીમે ધીમે આપણે વધતા જોઈએ છીએ કે 5 લાખ હોય તો 5% હોય, પછી 10 લાખ સુધી 10% હોય, એ એક એક્ઝામ્પલ. બરાબર, કે એ રીતે ક્રમશઃ વધારો થવો જોઈએ કે જેમ જેમ આવક વધતી જાય એમ કરવેરો પણ વધતા જાય. તો આ ત્રણેય જે સિદ્ધાંતો છે, આ 3 સિદ્ધાંતો મુજબ કરવેરા નક્કી કરવા જોઈએ. તો સરકારને આ સિદ્ધાંતો આધારિત જે ડ્યુપોઇન્ટ લેફર કર્વ છે એને નામ આપવામાં આવ્યું છે આ સિદ્ધાંતોને. બરાબર, જે આધુનિક વિચારધારા છે એ પ્રમાણે, અને કર અને એકત્રિત થનાર જે કરવેરાની આવક છે એ બંનેના સંબંધનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. તો આ અમુક સિદ્ધાંતો જે કરવેરામાં આપણે જોઈ શકીએ છીએ. આવકવેરા અને કરવેરાનો જે આવકવેરા કાયદા છે એનો પરિચય આપણે મેળવીએ. તો ભારતમાં 19મી સદીમાં જ્યારે બ્રિટિશ હુકુમત હતી તો બ્રિટિશ સરકારની જે આવક હતી એ રાજા રજવાડા શું કરતા હતા? લઈ ખેડૂતો પાસેથી વિવિધ સ્વરૂપે. બરાબર, રાજા રજવાડાઓ, કારણ કે ડાયરેક્ટ બ્રિટિશ સરકાર ઘણી વખત નથી લેતી, તો એ બ્રિટિશ સરકારની આવક કોના મારફતે લેવામાં આવતી હતી? જ્યારે એ જમાનામાં રાજા રજવાડા હતા એના મારફતે. અને એ શું કરે? એ લગાનની ઉઘરાણી કરે, કર. બરાબર, એ વખતે લગાન શબ્દ ઉપયોગમાં થતો હતો. એક મત અનુસાર આપણે કહી શકીએ કે 1860માં સૌ પ્રથમવાર આધુનિક ભારતમાં કરવેરા લાગુ કરવામાં આવ્યા. બરાબર, એ પહેલાં લગાન એટલે ડાયરેક્ટ જે આપણે પહેલાં સમજ્યા તેમ કે જે પણ વસ્તુનું તમે ઉત્પાદન કરો છો તો એમાંથી અમુક વસ્તુ તમારે આપી દેવાની. બરાબર, અમુક ભાગ તમારે આપી દેવાનો, એ રીતે થતું હતું. પણ 1860માં સૌ પ્રથમ કરવેરાનો જે કોન્સેપ્ટ છે તે લાગુ કરવામાં આવ્યો. 1918માં પહેલો આવકવેરા કાયદો પસાર કરવામાં આવ્યો. કાયદો એટલા માટે પસાર કરવામાં આવ્યો કે જમીનદાર છે કે અથવા રાજા રજવાડા છે એમને મન ફાવે તેમ ઉઘરાણું કરતા, અને જે નીચલો વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય, અથવા તો જે બહુ આવક નથી ધરાવતા એવા વર્ગને શું થતું હતું? આખી જિંદગી કર ચૂકવવામાં જ પૂરી થઈ જતી હતી અને એ ક્યાંય ઊંચા આવી શકતા નહોતા. બરાબર, ગમે એટલું ઉત્પાદન કરે વસ્તુનું,
પણ એમાંથી મોટા ભાગની રકમ એમની વ્યાજ ચૂકવણીમાં જ જતી રહેતી. બરાબર, આપણે ઘણા બધા જગ્યાએ એવું જોયું છે, એવું પિક્ચર્સમાં પણ જે આપણે જોઈએ છીએ, મૂવીઝમાં પણ, કે મોટા ભાગની રકમ એમની વ્યાજની ચૂકવણીમાં જ જતી રહેતી. કરવેરો તો પૂરેપૂરો એ ચૂકવતા જ નહોતા, પણ ખાલી વ્યાજ 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 એમ કરીને જ આખી જિંદગી પૂરી થઈ જતી. તો આવું ના થાય એના માટે 1918માં સૌથી પહેલાં આવકવેરા કાયદો પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 1922માં એમાં સુધારા કરીને ફરીથી કાયદો બનાવવામાં આવ્યો. હાલમાં જે આપણે આવકવેરા કાયદો 1961 જે બનાવવામાં આવ્યો છે તે અમલમાં છે અને એનો અમલીકરણ કરેલું છે. સ્વતંત્રતા બાદ જે કાયદા મંત્રાલય છે એની સલાહ સહમતિથી આવકવેરા કાયદો બનાવવામાં આવ્યો 1961 અને એને અમલ ક્યારે કરવામાં આવ્યો? 1 એપ્રિલ 1962થી. એટલે ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત MCQમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે. કાયદો 1961 છે પણ એનો અમલ થયો 1 એપ્રિલ 1962થી, કારણ કે ફાઇનાન્શિયલ યરથી કોઈ પણ આવકવેરા કાયદાનો અમલ થાય એટલા માટે. આવકવેરા કાયદો 1961 એક વ્યાપક કાયદો છે ભારત સરકાર માટે પણ. એ આવકવેરો વસૂલવા, વહીવટ કરવા અને એકત્રિત કરવા માટે એની અંદર જોગવાઈ આપેલી છે અલગ અલગ, અને એ જોગવાઈઓનો ઉપયોગ કરીને એ ભારત સરકાર પોતાના જે અલગ અલગ આવકવેરા વસૂલવા માટેના અથવા વહીવટ કરવા માટેના નિયમો છે એનો ઉપયોગ કરતા હોય છે. આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર આવકવેરા કાયદા 1961માં કુલ 23 પ્રકરણ છે અને એ 23 પ્રકરણની અંદર 298 કલમ અને 14 પરિશિષ્ટ છે, જેની અંદર પરિશિષ્ટ 6, 9 અને 10 એ હાલમાં રદ કરવામાં આવ્યા છે. બરાબર, એના સિવાયના બાકીના બધા પરિશિષ્ટ એની અંદર ચાલુ છે. આવકના મુખ્ય સ્ત્રોત કેટલા છે? તો કોઈ પણ વ્યક્તિની જે આવક છે મુખ્યત્વે 5 પ્રકારે મળતી હોય છે. બરાબર, તો આપણે પણ જોઈ શકીએ છીએ, તમે પોતે જ્યારે કમાતા થશો અથવા તમે પોતે જે કમાઓ છો, તમારા આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ જે કમાણી કરે છે એની જે મુખ્ય આવક છે આ 5 સ્ત્રોતમાંથી થતી હોય છે. સૌથી પહેલાં એને પગારની આવક થાય, કોઈ નોકરી કરતા હોય. બરાબર, તો એ નોકરી કરતા હોય તો એને પગારની આવક થતી હોય છે. બીજું મકાન મિલકતની સંપત્તિમાંથી થતી આવક છે. આપણા પાસે કોઈ મકાન મિલકત છે એને વેચીને પણ આપણે આવક કરી શકીએ, તો એ આવક થતી હોય છે. મૂડી નફો. બરાબર, મૂડી નફો એટલે કોઈ તમે રોકાણ કર્યું હોય, એ રોકાણને વેચીને, બરાબર, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, શેર ખરીદ્યા છે અથવા તો તમે કોઈ ફિક્સ ડિપોઝિટ કરી છે, તો આવું કોઈ રોકાણ કર્યું છે, ગવર્મેન્ટ બોન્ડ ખરીદ્યા છે, તો આ બધાનું વેચાણ કરીને પણ આપણે નફો કરી શકીએ. ધારો કે 100 રૂપિયામાં તમે એક શેર ખરીદ્યો હતો, એને તમે 120 રૂપિયામાં વેચો છો, તો 20 રૂપિયા જે નફો થયો એને મૂડી નફો કહેવાય. તો આવા રકમને, એટલે આવી પણ આવક પ્રાપ્ત થાય. ધંધા કે વ્યવસાયમાંથી ઉદ્ભવતો, બરાબર, બિઝનેસ પ્રોફેશન, તો કોઈ ધંધો કરતા હોય અથવા તો કોઈ વ્યવસાય કરતા હોય, એમાંથી જે નફો અથવા તો જે આવક થાય છે તેને પણ આપણે આવકના સ્ત્રોત તરીકે ગણી શકીએ. અને આ 4માં કોઈ ન આવતી હોય, એના સિવાય કોઈ આવક થતી હોય તો એને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક છે. બરાબર, લોટરી જીતવી અથવા તો ક્યાંયથી કોઈ ઇનામની રકમ મળી, તો આ બધી આવકને, બરાબર, દાન મળવું કે ભેટ મળવી કે, તો એ બધી આવકને આપણે અન્ય સ્ત્રોતની આવક પણ કહી શકીએ. તો આ મુખ્યત્વે આવકના અલગ અલગ 5 સ્ત્રોત છે કે જ્યાંથી વ્યક્તિની કમાણી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એકમ નંબર 1 છે તેની અંદર આવકવેરાના નિયમની ચર્ચા કરી, સાથે સાથે આવકના જે સ્ત્રોત છે તેના વિશે જોયું. આવકના જે કરવેરાના પ્રકારો છે, પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા કોને કહેવાય, તેના વિશેની સમજણ મેળવી. બાકીના જે પોઈન્ટ્સ છે તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ